આજે હું વાત કરવા જઈ રહ્યો છું હિમાલયના જંગલોમાં 35 વર્ષ સુધી તપસ્યા કરવાવાળા શ્રી રામ ઠાકુર મહારાજ. શ્રી રામ ઠાકુર મહારાજના જીવનમાં અકલ્પનીય ઘટના બની હતી. તે વાતનું વર્ણન કરવા જઈ રહ્યો છું. આ ઘટના ત્યારની છે જ્યારે શ્રી રામ ઠાકુર પોતાના ગુરુની સાથે હિમાલયમાં આવેલા સિદ્ધાશ્રમ અથવા જ્ઞાનગંજ જઈ રહ્યા હતા. એકવાર રામ ઠાકુર મહારાજ એક અદ્ભુત અને રહસ્યમય ઘટનાની વાત કરી. આ એક વખત ઘોર પહાડી જંગલ વિસ્તારમાં પહોંચ્યા ત્યારે એક પ્રાચીન ગુફા હતી. તેની સામે ધૂણો સળગતો હતો. તે ધૂણાની સામે એક વૃદ્ધ વિશાળ શરીરવાળા સિદ્ધ સંત ધ્યાનમાં બેઠા હતા. ગુરુદેવે ધીમેથી રામ ઠાકુરને કીધું, આ સામાન્ય સાધુ નથી, આ દેવો જેવા મહાસાધક છે. આમની ઉંમર ખૂબ વધી ગઈ છે. વર્ષોથી અહીં બેસીને તપસ્યા કરે છે. આ વખતે પોતાનો કાયાકલ્પ કરવાનો સંકલ્પ લીધો છે. મોટા સૌભાગ્યથી આ વિલુપ્ત ઘટના જોવાનો મોકો મળ્યો છે. થોડા દૂર ઊભા રહીને આ દ્રશ્યો જુઓ. ધ્યાનમાં બેઠેલા મહાપુરુષના મોઢામાંથી ગુંજતા મંત્રોના સૂર સંભળાતા હતા. આ લગાતાર અગ્નિમાં આહુતિ નાખ્યા કરતા હતા. ધૂણાની આગ રહ ઉપર ઉડતી હતી. અચાનક ત્યાં એક વિશાળ સાપ પ્રગટ્યો. આ વિશાળ સાપે ધૂણાની ઘણી બધી પરિક્રમા કરી. પછી મહાપુરુષના સામે માથું ઝુકાવીને બેઠો. રામ ઠાકુરે આશ્ચર્યચકિત થઈને જોયું. આ વૃદ્ધ મહાપુરુષે આ વિશાળ સાપને પકડીને કુંડળી બનાવીને સળગતા ધૂણામાં નાખી દીધો. આગમાં સળગતા સાપનો દેહ પૂરી રીતે બળ્યો ન હતો. મહાત્માએ તે સાપના દેહને ચીપિયા વડે બહાર કાઢ્યો. જોયું ત્યારે અર્ધ સળગેલું માંસનો ટુકડો હતો. મહાપુરુષે આ માંસના ઘણા બધા ટુકડા બનાવ્યા. પછી મંત્ર બોલતા જાય અને એક એક અગ્નિના ધૂણામાં નાખતા જાય. પછી એક વધેલો ટુકડો પોતાના મોઢામાં નાખી આ ખાતાની પહેલા જ વૃદ્ધ મહાત્મા બેઠેલી જગ્યા પર પડી જાય છે. તેમનું શરીર સ્થિર અને આત્મા વગરનું થઈ જાય છે. થોડી વારમાં શરીરમાં વિચિત્ર બદલાવ આવવા લાગ્યો. શરીર ધીરે ધીરે ફૂલવા લાગ્યું. આ પ્રક્રિયા ઘણા ટાઈમ સુધી ચાલવા લાગી. જ્યાં ઘડી પોતાનું શરીર એક અવાજ કરી ફૂટી ના ગયું. આ ઘરડા મહાત્માના શરીરમાંથી એક જુવાન તેજસ્વી સાધુ બહાર આવ્યો. જૂના મહાત્માનું શરીર નિલજી પડ્યું હતું. નવા જુવાન સાધુએ પેલા સાધુના શરીરને ધૂણામાં નાખી દીધું. પછી ઘરડા સાધુનું કમંડળ અને ચીપીઓ અને આસન લઈ ધીમે ધીમે હિમાલયના જંગલોની તરફ ચાલવા લાગ્યો. થોડી દૂર જતા જ તે અદ્રશ્ય થઈ ગયો. હું આગળ જઈને રામ ઠાકુર મહારાજનો પૂરો ઇતિહાસ બનાવીશ. તે માટે ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ના ભૂલતા. જય ગુરુ મહારાજ.